હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે કાજુ કરીનું શાક બનાવશું. એના માટે ઘીમાં આપણે કાજુને શેકી લઈએ. અહીંયા આપણે કાજુ શેકાઈ ગયા છે. ડુંગળી, ટમેટું અને લસણને હવે સાતળી લઈએ. એમાં જ આપણે થોડા એવા તેલમાં અને આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા આપણું તેલ આવી ગયું છે. એમાં આપણે તમાલપત્ર નાખી અને જે પેસ્ટ કરી છે ડુંગળી, ટમેટું ને લસણની, એને આપણે પકાવી લેવાની છે. અહીંયા આપણે મીઠું, હળદર, ચટણી, અહીંયા મેં કાશ્મીરી મરચું નાખ્યું છે અને થોડી એવી ખાંડ નાખી છે, કારણ કે કાજુનું શાક થોડું ગળાશ ઉપર હોય છે. અને અહીંયા આપણે કાજુનો કરીનો શાકનો થોડો મસાલો નાખ્યો છે અને 2 ચમચી જેટલી મલાઈ નાખી છે. બધું થોડી વાર સાતળી લેવાનું છે. અહીંયા આપણે કાજુ ફ્રાય કરેલા એડ કરી દીધા છે અને બધું મિક્સ કરી લેવાનું છે. આપણું કાજુ કરીનું શાક 2 મિનિટમાં હમણાં બની જશે. ઉપરથી આપણે કસૂરી મેથી નાખી છે. આપણું કાજુ કરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણું સરસ ગરમા ગરમ કાજુ કરીનું શાક બનીને તૈયાર છે.